વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ટનલ થ્રુ એસએચએમ, ત્યારબાદ યુટ્યુબ વીટ્યુબમાં એસએચએમ લિક્વિડ કઈ રીતે કરે છે તે જોયું. ત્યારબાદ કોમ્બિનેશન ઓફ એસએચએમ પણ આપણે જોયું, જે અતિ મહત્વનું છે, અને તે સૂત્રના ઉપયોગના થોડા દાખલા પણ ગણ્યા. આજે આપણે લગભગ થિયરીની દ્રષ્ટિએ આ ચેપ્ટરને પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ, અને છેલ્લા ટોપિક જે છે, એટલે કે લગભગ આ ચેપ્ટરનો થિયરી માટેનો અંતિમ વિડીયો આપણે જોવા જઈ રહ્યા છીએ, અને ત્યારબાદ આપણે આ ચેપ્ટરને થિયરી માટે પૂર્ણ કરીશું. તો આવો અંતિમ જે થિયરીઓ જે છે આજની, તે થિયરીઓમાં ખાસ કરીને આજે આપણે જોવાના છીએ ડેમ્પિંગ ઓસિલેશન, ત્યારબાદ બીજું જોવાના છીએ ફોર્સ્ડ ઓસિલેશન, અને રેઝોનન્સ છેલ્લે જોવાના છીએ. તો આ ત્રણ મુખ્ય બાબતો આજે આપણે નવી શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ એક ટોપિક એવો છે કે જેનો ઉપયોગ 12થમાં આવે છે અલગ અલગ પ્રકારે. પાયાનું સબ્જેક્ટ છે, એમાં ગણિતનો ઉપયોગ થોડો વધારે થાય છે, પરંતુ તે શીખવું અત્યધિક આવશ્યક છે. એટલે માટે મહત્વનો ટોપિક છે કે આમાં સામાન્ય રીતે મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એડવાન્સમાં ન પૂછાય એટલે એને સાઈડમાં કાઢી નાખતા હોય, પણ મેન્સમાં હોય છે. પણ એના કરતાં વધારે મોટી વાત એ છે કે 12થમાં આમનો ઉપયોગ થાય છે. આ એકદમ ફાઉન્ડેશન લેક્ચર છે, એમ તમે સમજો. તો થોડું બેઝને ક્લિયર કરી, થોડું શીખેલા છે તે ફરી શીખી અને આજે અહીંથી આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે ઓસ્કિલેશન દોલનો જે છે એ ત્રણ પ્રકારના હોય છે. અનડેમ્પ્ડ મુક્ત દોલનો, કે જેમાં કોઈ પણ પ્રકારનું બાહ્ય અવરોધક બળ લાગતું ન હોય, જે અત્યાર સુધી આપણે ભણતા હતા. અત્યાર સુધીની થિયરીઓ જે છે એમાં આપણે અભ્યાસ કરતા હતા, તે એવું ધારતા હતા આપણે કે કોઈ પણ પ્રકારનું બાહ્ય અવરોધક બળ લાગતું નથી. તેને મુક્ત દોલનો કહેવાય અથવા તો અનડેમ્પ્ડ કહેવાય, કે જ્યાં ડેમ્પિંગ ફોર્સ એટલે કે અવરોધક બળ, દોલનોને રોકે તેવા બળો, જેને ડેમ્પિંગ ફોર્સ કહેવાય, એવા અવરોધક બળો ગેરહાજર છે, એબસન્ટ હોય. હવે ડેમ્પિંગ ફોર્સ જ્યાં નથી એને કહેવાય અનડેમ્પિંગ. આવા જે દોલનો છે એમાં કંપ વિસ્તાર ક્યારેય બદલાતો નથી. એક સરખા કંપ વિસ્તારથી આવી રીતે આમ કોઈ પણ જે દોલક છે એ મુક્ત રીતે દોલન કરે છે, તેની ઉર્જા જે છે એ અચલ રહે છે, વગેરે બાબતો અત્યાર સુધી આપણે ભણતા હતા તે આપણે જોઈશું. હમણાં થોડી વાર થોડું રિવિઝન પણ કરાવી દઈએ. આજે આપણે શીખવાના જે છે તે ડેમ્પ્ડ એટલે કે અવમંદિત દોલનો, અવમંદન દોલનો, કે જ્યારે સામાન્ય રીતે કંઈ પણ દોલક જે છે દોલન કરતો હોય તો નેચરલી જે દોલન આવી રીતે આમ કરતો હોય, એના બદલે જ્યારે દોલન કરવા જાય ત્યારે માર્ગની અંદર હવાનો અવરોધ, હવાના પાર્ટિકલ્સ જે છે તે, કે કોઈ પ્રવાહી લિક્વિડ જે છે તેના અવરોધક બળ તેના દ્વારા લાગે છે, અને તે અવરોધક બળને કહેવાય ડેમ્પિંગ ફોર્સ. ડેમ્પિંગ ફોર્સ એટલે કંઈ પણ પ્રકારના આવા અવરોધક બળ, અને ડેમ્પિંગ ફોર્સની હાજરીના કારણે આ જે દોલક છે તે આવી રીતે દોલનો કરતો હોય તો ધીરે 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 એનો કંપ વિસ્તાર ઘટતો જાય અને અંતે તે શૂન્ય થઈ જાય છે. તેનો આપણે અભ્યાસ કરીશું. હવે આવા વ્યવહારમાં તો બધા જ દોલનો જે છે એ ડેમ્પિંગ દોલનો જ છે, ડેમ્પિંગ ઓસિલેશન જ છે, ડેમ્પિંગ ફોર્સ જે એ અવેલેબલ જ હોય છે વ્યવહારમાં. આ તો એક આઈડિયલ પરિસ્થિતિ છે, એક આદર્શ સ્થિતિ આપણે ધારી છે કે કોઈ અવરોધક બળ ન લાગે તો આવું થાય. અત્યાર સુધી આપણે શીખતા હતા, એક આદર્શ પરિસ્થિતિ છે. પરંતુ વ્યવહારમાં તો બધા જ દોલનોની વચ્ચે ડેમ્પિંગ ફોર્સ એટલે કે અવરોધક બળ છે જ. તો તે અવરોધક બળ હોવા છતાં પણ આપણે આવા નેચરલ ફ્રીક્વન્સીથી એકદમ કન્ટિન્યુ જો દોલનો ચાલુ રાખવા હોય તો સતત બહારથી બળ આપવું પડે, જેને કહેવાય બળ પ્રેરિત અથવા પ્રણોદિત દોલનો. આનું બે નામ છે, બળ પ્રેરિત દોલનો અથવા બીજું નામ છે પ્રણોદિત દોલનો. પ્રણોદિત દોલનો એટલે આના જેવા જ, પરંતુ બળની હાજરીમાં અવમંદન પ્રણોદિત દોલનો. એટલે શું થાય કે ભાઈ નિર્ધારિત સમયે એક સરખું બળ આમ મારવાનું. થોડી વાર હિંચકો જતો હોય, તમે અહીંયા ઊભા છો, એક ઝટકો આપ્યો, હિંચકો ગયો, પાછો એક ઝટકો આપ્યો. દર એક સમયે અહીંથી એક નિર્ધારિત સમયે ચોક્કસ મૂલ્યનું બળ સતત આપ્યા કરીએ
તો તેનો કંપ વિસ્તાર ઘટે નહીં. એટલે કે જેટલું અવમંદન બળ વિરોધ કરે, ડેમ્પિંગ ફોર્સ જેટલું કંપ વિસ્તારને ઘટાડે, એટલું નિયમિત રૂપમાં બળ તમારે પાછું નિયત સમયગાળાએ આપ્યા જ કરવાનું, સતત. એને કહેવાય પ્રેરિત અથવા બળ પ્રેરિત દોલનો, અથવા બીજું નામ છે પ્રણોદિત દોલનો. તો આ બંનેનો આપણે અભ્યાસ કરવાના છીએ. અત્યાર સુધી આપણે આ શીખી ગયા છીએ. તો અત્યાર સુધી આપણે જે શીખતા હતા તે પુનઃસ્થાપક બળની અસર હેઠળ એક મૂળભૂત આવૃત્તિ અથવા પ્રાકૃતિક આવૃત્તિ ઓમેગા નોટ અથવા ઓમેગા 0 સાથે કોઈ કણ દોલનો કરે છે. આ રીકેપ આપણે કરીએ છીએ, રાઈટ. બધું પાછળનું જે શીખી ગયા છે તે બધું યાદ કરીએ છીએ શોર્ટમાં. તેની ઉર્જા 1/2ka² હોય. આવૃત્તિ ઓમેગા નોટ અને કંપ વિસ્તાર 3 અચળ રહી, કેમ કે કોઈ વિરોધ જ નથી કર્યો. માની લો સ્પ્રિંગ અને બ્લોક બેનું તંત્ર બસ ખતમ, એટલે મુક્ત દોલનો અથવા અનડેમ્પ્ડ ઓસિલેશન, કે જ્યાં કોઈ આને વિરોધ કરવા માટે કોઈ બીજું બળ છે જ નહીં એમ આપણે ધારીએ છીએ. કોઈ બાહ્ય અવરોધક બળ એટલે કે ડેમ્પિંગ ફોર્સ ન લાગતું હોવાથી અનંત સમય સુધી અચળ કંપ વિસ્તારથી SHM કરે છે. એનો ગ્રાફ પણ જોવો તો એમ્પ્લિટ્યુડ દરેક વખતે એક જ સરખો છે. આવી રીતે આમ એમ્પ્લિટ્યુડ જે છે એનું વેલ્યુ એક જ સરખી છે. કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ એક સરખો મળે છે, સમયની સાથે કંઈ જ નથી. તો તેના માટે આપણે શું કહેતા હતા કે ભાઈ F ચલે છે -x, સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ લાગે છે, જ્યાં F = -kx, જ્યાં k સ્પ્રિંગનો બળ અચળાંક છે. ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ Fના બદલે લખાય ma, કેનો આ બાજુ લાવી દઈએ એટલે kx પ્લસ થઈ ગયા, રાઈટ. હવે m વડે આપણે આને ભાગાકાર કરીએ તો આને m વડે ભાગાકાર કરીએ તો mm કેન્સલ ખાલી આને m વડે ભાગાકાર કર્યો 0 તો 0 છે. હવે એના બદલે લખાય d²x/dt², 2 વખત વિકલન, તમને ખબર છે. અને k/m × x = 0, જેને SHM નું વિકલ સમીકરણ કહે છે. આ તમને અગાઉ મેં એક સાબિત કરીને બતાવ્યું છે આ ચેપ્ટરની થિયરીમાં. જૂના વિડીયો અથવા PDF તમે જોશો તમને મળશે કે જે SHM કરે છે નેચરલ, તેનું વિકલ સમીકરણ શોધો, મેળવો, તે અતિ મહત્વનું છે. 12થમાં પણ એનો ઉપયોગ છે. આ સમીકરણનો એક ઉકેલ છે x = a sin ωt + phi. તો આપણે જોઈએ કે એક વાત હું તમને સમજાવું, જો કે એનું કેલ્ક્યુલેશન છે નહીં, પણ એક ઉકેલ એટલે શું? બેઝિક એક આ સમીકરણ પરથી આ સમીકરણ આપણે લઈ આવીએ, આનું 2 વાર વિકલન કરીશું તો પણ આ સમીકરણ બદલે મળશે. આના બદલે ઓમેગા આવશે, k/ω. તો જોઈએ. તો જો એક સાબિત કરું છું તમારી જાણકારી માટે, એટલે કન્સેપ્ટ તમને ખ્યાલ આવે. દર વખતે આપણે સાબિત કરવાનું નથી, કેમ કે ગણિત ખૂબ જ અગત્યનું હોય છે અને ખૂબ જ કોમ્પ્લિકેટેડ આવે છે. આમાં જો આનું એકવાર સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે એમ થાય dx/dt. આ જે ઉકેલ છે એનું એકવાર સમયની સાપેક્ષે વિકલન કરીએ તો dx/dt = ઓમેગા આગળ આવી જશે તો એમ આવશે ઓમેગા a × cos ωt + phi. હવે આમનું ફરીથી આપણે વિકલન કરીએ તો એમ આવશે d²x/dt², અને તમે v કહી શકતા હતા અને આને તમે a પણ કહી શકો. યાદ કરો છો ની થિયરી, રાઈટ. = -ω²a sin ωt + phi થાય. હવે આટલું જે છે એને આપણે ધારો તો x, રાઈટ. તો આ તો એની કઈ જરૂર નથી અહીંયા, ખાલી તો એમ કહેવાય d²x/dt² = -ω²x. હવે માઇનસ વાળું સ્ટેપ છે ને આપણે અંદર લઈ લઈએ તો એમ આવશે, માટે d²x/dt² +ω²x = 0. પરંતુ ઓમેગા શું છે? √k/m. તો ω² એટલે ખાલી થાય
તો માટે શું થાય? d²x/dt² પ્લસ k/m x² ઇઝ ઇક્વલ ટુ 0. તો એનો આ સમીકરણનો એક ઉકેલ આ છે. એનો અર્થ શું કે આના ઉપરથી આ સમીકરણ તમને મળી જાય. આ સમીકરણ જે છે એ મળી જાય. બીજા ઉકેલો દ્વારા પણ મળે છે, પણ આના પરથી તમને એક ઉકેલ મેં તમને મળ્યું. દર વખતે આમાં એવું લખીશું કે આ સમીકરણ વિકલ સમીકરણ છે અને તેનો એક ઉકેલ આ સમીકરણ છે. પરંતુ આ એક સાદી ગણતરી હતી એટલે મેં તમને ગણીને બતાવી દીધી. આગળ આપણે ઘણી બધી કોમ્પ્લિકેટેડ ગણતરી છે અને તમારે એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં કરવાની હોય છે. અત્યારે કરવાની હોતી નથી, ડાયરેક્ટ સૂત્ર સ્વીકારવાના હોય છે. પણ આ એક સિમ્પલ જે છે એ મેં તમને શીખવાડ્યું. ભાઈ આપણે વારે વારે લખીએ છીએ કે આ સમીકરણનો એક ઉકેલ આ છે. 12માં પણ લખીશું આ સમીકરણ ઉપરથી, ત્યારે તમને પાક્કું જેને જેટલું જે વિદ્યાર્થીને યાદ હશે એને તે વખતે એકદમ આસાનીથી ખ્યાલ આવી જશે કે ટોપિક શું કહેવા માંગે. ત્યારે તો એવું જ છે કે આપણે ધોરણ 11માં ભણી ગયા કે. તો આ ખૂબ તમારા જીવન સાથે જોડાયેલી અતિ મહત્વની ઘટના છે. એટલે આ સમીકરણનો એક ઉકેલ આ છે, તો આ સમીકરણને ઉઠાવ્યું, એનું મેં 2 વખત વિકલન કર્યું અને એના ઉપરથી આ જે સમીકરણ છે મેં સાબિત કરી દીધું. યાની કે જે આ છે તે સમીકરણ આપણે અહીંયા લાવી દીધું. આ સાબિતી માત્ર તમારી જાણકારી માટે છે. ફક્ત દર વખતે આપણે તો ફક્ત ઉકેલ જ લખવાના છીએ. જેને નથી ખબર એ લોકો પાછળનો વિડીયો જોઈ લે એકવાર. તો જો મેં લખ્યું છે કે આ સમીકરણનો ઉકેલ x ઇઝ ઇક્વલ ટુ a sin ωt પ્લસ 5 છે. એનો મતલબ આનું 2 ટાઈમ વિકલન તમે કરો તમને આ સમીકરણ પાછું મળી જાય. તથા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ √k/m જે પ્રાકૃતિક આવૃત્તિ છે. પ્રાકૃતિક એટલે કોઈના વિરોધ વગર ફક્ત પોતાના ઇન્ટરનલ બળને ટ્રાન્ઝેક્શન કરે છે સતત. આવું આપણે વીજભારો જે છે એના દોલનો જોશું કેપેસિટરો માટે, ત્યારે પણ રેઝોનન્સની ઘટના જોવાના છીએ. એટલે આ એકદમ મહત્વની વાત છે. શાંતિથી તમે બરાબર સમજતા જાઓ. જૂનું મેં તમને યાદ કરાવ્યું કે આટલું આપણે શીખ્યા હતા. E બરાબર 1/2k². આટલા સૂત્રો આપણે સાબિત કર્યા હતા, આટલું આપણે શીખ્યા હતા. જે પરિસ્થિતિ એવી હતી કે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નહોતું. અનડેમ્પ્ડ ઓસિલેશન, મુક્ત દોલનો કરતા હતા. ફ્રી ઓસિલેશન પણ કહેવામાં આવે છે, જ્યાં કોઈ બાહ્ય અવરોધક બળ નથી. આ એક આદર્શ પરિસ્થિતિ આપણે ધારી હતી. પ્રેક્ટિકલી વ્યવહારમાં આવું કંઈ છે નહીં. તો હવે વ્યવહારમાં જે આપણે શીખવા જવા જઈ રહ્યા છીએ તેને કહેવાય ડેમ્પ્ડ ઓસિલેશન, અવમંદિત દોલનો. ડેમ્પ્ડ ઓસિલેશન છે શું? તો હું તમને બેઝિક વાત પહેલા બતાવી દઉં. માની લો કે કોઈ દોલક જે છે એ અહીંયાથી આવી રીતે આ એક પોઝિશન છે. આ પોઝિશનથી પોતાની મૂળ પોઝિશન, મીન પોઝિશન ઉપર આવવા માટે પ્રયત્ન કરે છે અહીંયા. પરંતુ અહીંયા રસ્તામાં કોઈ પ્રકારના હવા અવરોધક પાર્ટિકલ્સ જે આ બધા છે, આ બધા આ દોલકની ઉર્જા જે છે એને લોસ કરે છે, ઉર્જા ઘટાડે છે. અને એ ઉર્જા આ ગતિના અવરોધમાં વાપરે છે અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. દોલકની ઉર્જા સતત આ અવરોધક બળો, આ જે વચ્ચેનો ભાગ જે છે તે અવરોધક બળ પ્રેઝન્ટ છે, જેને કહેવાય ડેમ્પિંગ ફોર્સ. આ ડેમ્પિંગ ફોર્સ જે છે વધારાનું અવરોધક બળ જે વ્યવહારમાં બધે જ છે. આ ડેમ્પિંગ ફોર્સ આ દોલકને અહીંયા સુધી પહોંચે તે દરમિયાન એની એનર્જી ખલાસ કરે છે. તે ફરી અહીંયા સુધી આવશે, હાજર જ છે. હવે એના કારણે સતત આ દોલનો જે છે એ ઘટતા જશે. આવી રીતે જે છે એ દોલનો નાના 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 થતા જશે અને છેવટે આ જે દોલક છે એની પરિસ્થિતિ અહીંયા મોટું દોલન હતું, નાનું 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 થતા 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 અંતે રોકાઈ જશે. આને કહેવાય ડેમ્પિંગ ઓસ્કિલેશન. ડેમ્પિંગ ફોર્સ જે આ પ્રેઝન્ટ છે, અવરોધક બળ, વિરોધ કરનારું બળ હાજર છે. વિરોધ કરનારું બળ જે ઉર્જા ખાઈ જાય છે, એ ઉર્જાનો આ ગતિમાં વિરોધ કરવામાં વાપરે છે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામાડે છે દર દોલન વખતે. પરિણામે એનો કંપ વિસ્તાર ઘટે છે, એમ્પ્લિટ્યુડ જે છે એ ઘટી જાય છે, કંપ વિસ્તાર ઘટે છે. પરંતુ આવર્તકાળ જે છે એ બદલાતો નથી. કંપ વિસ્તાર જે છે એ ફક્ત કંપ વિસ્તાર ઘટે છે, એમ્પ્લિટ્યુડ એનો નાનો નાનો થતો જાય છે. કોના કારણે? આવો અવરોધક બળ છે. આપણે તરલ મિકેનિક્સની અંદર પ્રવાહીની અંદર કોઈ પદાર્થ ગતિ કરે, પ્રવાહી જો હોય
આવું મોટું એક પાત્ર આપણે લઈ લઈએ, આવું વિશાળ પાત્ર લઈ લઈએ, આની અંદર એક લિક્વિડ ભર્યું છે, આની અંદર એક લિક્વિડ ભર્યું છે આવી રીતે. આ લિક્વિડની અંદર એક આવી નાનો એવો ગોળ પદાર્થ, ગ્લિસી ઘન પદાર્થ ગોળી જે છે એ નીચે તરફ મુક્ત પતન કરે તો નીચે બાજુ એને એક mg બળ લાગશે અને ઉપર તરફ એને ઉત્પ્લાવક બળ FB બોયાન્ટ ફોર્સ લાગશે. આ બે તો લાગે જ, પરંતુ જ્યારે કોઈ પ્રવાહીની અંદર ગતિ કરે v વેગથી ત્યારે એની અંદર એક વધારાનું બીજું બળ લાગે. દરેક પ્રવાહી પોતાના શાંતા ગુણાંક મુજબ, પોતાની સ્નિગ્ધતા મુજબ લગાડે છે, એને કહેવાય વિસ્કોસ ફોર્સ અથવા શાંતા બળ. ગુજરાતીમાં એને કહેવાય શાંતા બળ. આવું એક શાંતા બળ લગાડે છે જેને કહેવાય વિસ્કોસ ફોર્સ. એ ઉપર તરફ લગાડે છે. સ્ટોક્સ નામના સાયન્ટિસ્ટે આ શોધી રાખ્યું છે. આપણે 5મા ચેપ્ટરમાં શીખીશું થિયરી, IMP છે સ્ટોક્સનો નિયમ. એને શોધ્યું કે ભાઈ આ જે પ્રવાહી વધારાનું બળ લગાડે છે તે બળ કેટલું હોય છે, તો કે 6 પાઈ ઈટા RV જેટલું હોય છે. હવે જ્યારે ગોળી કોઈ મુક્ત પતન કરે, આ જે પદાર્થ મુક્ત પતન કરે છે ત્યારે 6 પાઈ બદલાતું નથી. ઈટા એટલે વક્રી ભવનાંક એનો શાંતા ગુણાંક જે છે તે બદલાતો નથી. ત્રિજ્યા બદલાતી નથી, માત્ર વેગ બદલાય છે. એટલે કે F જે છે એ ચલે છે વેગ ના સમપ્રમાણમાં, અને વેગ જે છે, વેલોસિટી જે છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે. વેગ નીચે તરફ વધતો જાય, એનો વેગ જે છે એ નીચે તરફ વધતો જાય, તો અવરોધક બળ ઉપર તરફ વધતું જાય. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે માઇનસ. તો આને કહેવાય વિસ્કોસ ફોર્સ. અને આવું સંબંધિત સૂત્ર શોધનાર સાયન્ટિસ્ટ જે છે એનું નામ છે સ્ટોક્સ. તેથી સ્ટોક્સના નિયમ તરીકે તે ઓળખાય છે, જે આપણે આખી થિયરી શીખવાના છીએ ફ્લુઇડ મિકેનિક્સ 5મું ચેપ્ટર જ્યારે શીખીશું ત્યારે. ઘણા બધા સવાલ એવા છે કે 5મા ચેપ્ટર જ્યારે શીખશું ત્યારે વધુ ક્લિયર થવાના છે. પણ અત્યારે ઇન શોર્ટ એટલું સમજી લો કે પ્રવાહીની અંદર કોઈ પદાર્થ નીચે તરફ ગતિ કરે છે ત્યારે એક બળ નીચે તરફ લાગે છે ને mg, બીજું બળ લાગે છે ઉપર તરફ ઉત્પ્લાવક બળ, ઉપરાંત એક વેગ આધારિત બળ એને લાગે છે. આ બંને કોન્સ્ટન્ટ છે. એકવાર પદાર્થ ડૂબી ગયો એટલે આ બળમાં કોઈ ફરક નહીં પડે, આ બળમાં કોઈ ફરક નહીં પડે. ફરક પડશે આ બળમાં. જેમ જેમ પદાર્થ નીચે તરફ ગતિ કરતો જાય, એનો વેગ વધતો જાય, તેમ તેમ ઉપર તરફ એક બળ, એને વધારાનું બળ લાગે છે, જેને કહેવાય વિસ્કોસ ફોર્સ FV, શાંતા બળ. તો આ સ્ટોક્સનો નિયમ જે છે આપણે તે વખતે શીખીશું, પણ તેનું સૂત્ર છે 6 પાઈ ઈટા RV, એટલે કે Vના સમપ્રમાણમાં અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. વેગ જે ડાયરેક્શનમાં હોય એની ઓપોઝિટ ડાયરેક્શનમાં. સોડા વોટર હોય તો બબલ્સ જે છે એ ઉપર તરફ આવતું હોય, વેગ એનો ઉપર તરફ હોય, તો વિસ્કોસ ફોર્સ ડાઉનવર્ડ હોય. તો આ જે વિસ્કોસ ફોર્સ જે છે એ જ ડેમ્પિંગ ફોર્સ છે. એનું નામ છે ડેમ્પિંગ ફોર્સ. એટલે લગભગ એમ સમજી શકાય કે વિસ્કોસ ફોર્સ જેવું જ બળ ડેમ્પિંગ ફોર્સ છે. એનો રિલેશન પણ કંઈક આવો જ મળે છે, વિસ્કોસ ફોર્સ જેવો જ ડેમ્પિંગ ફોર્સ મળે છે. તો આ જે શાંતા બળ જે છે એ દોલનો જે છે એને અવરોધ છે. તો એનું હવે આપણે ઉદાહરણ જોઈએ, જેને કહેવાય સ્ટોક્સનો નિયમ, અને એ વેગના સમપ્રમાણમાં હોય, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વેલોસિટી, બટ ડાયરેક્શન ઓપોઝિટ હોય. એફની ડાયરેક્શન જે છે એ ઓપોઝિટ, બંને વિરુદ્ધ દિશામાં હોય. તો બરાબર તમને ક્લિયર રહ્યું છે. કોઈ પણ આવા લિક્વિડ જેવા મીડિયમમાં ગતિ કોઈ કરે છે ત્યારે નીચે તરફ એને mg બળ લાગે છે, ઉપર તરફ એને ઉત્પ્લાવક બળ લાગે છે. ઉપરાંત એક નવું વધારાનું બળ જે સ્ટોક્સે ફાઇન્ડ આઉટ કર્યું છે તે છે વિસ્કોસ ફોર્સ, જેને કહેવાય શાંતા બળ. અને કેટલું હોય? 6 પાઈ ઈટા RV જેટલું હોય, જેને સ્ટોક્સનો નિયમ કહેવામાં આવે છે. અને આ સ્ટોક્સનો નિયમ જે છે એમાં F ચલે છે V, કેમ કે આ બધા કોન્સ્ટન્ટ રહે છે ગતિ દરમિયાન. V બદલાય છે, અને V અને F પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો સદિશ સ્વરૂપે જોતા માઇનસ સાઇન આવે છે. આટલી વાત આપણે લઈને હવે આપણે સમજીએ ડેમ્પિંગ ફોર્સ. જો અહીંયા એક સ્પ્રિંગ બ્લોક જે છે એનું એકદમ એક પેલા પ્રાકૃતિક દોલનો ચાલતા હતા. એ બ્લોક સાથે મેં એક વધારાનું અહીંયા એક બ્લોક બીજો જોડી દીધો છે જે પાણીમાં ડૂબેલો છે, રાઈટ.
હવે સ્પ્રિંગ જેવું નીચે તરફ વી વેગથી આવશે એટલે તરત જ ઉપર તરફ એક વધારાનું બળ જેને વિસ્કોસ ફોર્સ આપણે કહીએ છીએ અથવા તો ડેમ્પિંગ ફોર્સ એને લાગશે, જે ગતિ અવરોધક બળ કહેવાય ગુજરાતીમાં. તો એ ગતિ અવરોધક બળ જે છે એ ઉપર તરફ લાગશે એક આટલા મોશન દરમિયાન, પછી તો સતત દર વખતે લાગશે. પરિણામે આ સ્પ્રિંગ જે છે એ શરૂઆતની અંદર આટલું અપડાઉન થતી 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 ધીરે 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 રૂકે જશે. કોના કારણે? આના કારણે. આ જે લિક્વિડ જે છે એ આનો વિરોધ કરે છે, હવા વિરોધ કરે છે, પ્રવાહી વગેરે વડે અવરોધક બળ એક ડેમ્પિંગ ફોર્સ એના ઉપર લાગે છે. તેના લીધે એની ઉર્જા ખાઈ જાય એટલે યાંત્રિક ઉર્જા ઘટે છે, જેને એનું અવમંદન થયું કહેવાય. અવમંદન કહેવામાં આવે છે. આ ગુમાવેલી ઉર્જા માધ્યમ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાય છે. આ જે થાય છે પ્રોસેસ એને રોકી રાખે છે. તેથી સમયની સાથે કંપ વિસ્તાર જ ફક્ત ઘટતો જાય છે, આવર્તકાળ નહીં. આપણે યાદ રાખશું, દોલનો આવી રીતે આમ 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 થતા હોય તો ધીરે 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 આમ આમ થઈ જાય, પરંતુ આવર્તકાળ તો એટલો ને એટલો જ રહેશે જેટલો અહીંયા હતો. આ તમારું બુદ્ધિમાં ઉતરે એવી વાત હોવી જોઈએ. અહીંયા આમ કરીને આમ 1 સેકન્ડમાં દોલન પૂર્ણ થતું હોય તો આટલા દોલનો થશે, પણ સેકન્ડ તો એક જ લાગશે. એકદમ નાનું હશે તો 1 સેકન્ડ લાગતા લાગતા ધીરે ધીરે શૂન્ય તરફ જતું રહેશે. આ અવરોધક બળ એને કહેવાય વિસ્કોસ ફોર્સ. મેં તમને હમણાં કીધું એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વેલોસિટી. વેગ જે છે એના સમપ્રમાણમાં છે, પણ ઋણ નિશાની મેં લગાવી છે. શા માટે? મેં હમણાં તમને સમજાવ્યું કે વિરુદ્ધ દિશામાં હોય છે. જે બાજુ વેગ હોય એની વિરુદ્ધ દિશામાં લાગે. જેમાં આ ઉપર જવા જશે તો ફોર્સ, ડેમ્પિંગ ફોર્સ ડાઉનવર્ડ જતો રહેશે. હવે આ ચલન હટાવીએ અને અચળાંક મૂકીએ તો FB ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી વી, રાઈટ? જ્યાં બી એ અવમંદન અચળાંક છે. આ જે અવમંદન છે એનો અચળાંક છે. એનો SI એકમ ન્યૂટન સેકન્ડ પર મીટર અથવા કિલોગ્રામ પર સેકન્ડ. તો તેનું પારિમાણિક સૂત્ર 101 છેલ્લું માઇનસ છે. જેમ ઉપરના જ નંબરો તમારે બધા યાદ રાખવાના છે તેમ અહીંયા આપણે યાદ રાખીશું 101 છેલ્લું માઇનસ. તો આ મૂળભૂત છે ડેમ્પિંગ ફોર્સ. ડેમ્પિંગ ફોર્સ જે છે ડેમ્પ્ડ ઓસિલેશન, અવમંદન ઓસિલેશન. એનો અર્થ એવો કે વધારાના આવા બળો લાગે છે અને બળો એનર્જી ખાઈ જાય છે અને કંપ વિસ્તારને ઘટાડે છે અને એના પરિણામે ધીરે 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 એ બંધ થઈ જાય છે. આવા દોલનોને કહેવાય અવમંદિત દોલનો. હવે આવા જે દોલક જે છે એના ઉપર પરિણામી બળ કેટલું લાગે? 2 પ્રકારના બળ લાગે. એક તો પુનઃસ્થાપક બળ એનું KX લાગતું હતું, ઉપરાંત એક બીજું અવરોધક બળ પણ એને લાગવા લાગ્યું, જેને ડેમ્પિંગ ફોર્સ આપણે કહીએ છીએ, રાઈટ? તો ટોટલ દોલક ઉપર 2 બળો લાગે છે. હવે જ્યારે નેચરલ હતું, જ્યારે અનડેમ્પિંગ હતું, અત્યાર સુધી શીખતા હતા ત્યારે ફક્ત એક જ બળ લાગતું હતું. ડેમ્પિંગ આવ્યું એનો મતલબ અવરોધક બળ પ્રેઝન્ટ થઈ ગયું. કોઈક રોકવા વાળું આવ્યું, રોકવા વાળું, વિરોધ કરવા વાળું, એનું નામ ડેમ્પ છે. તો ડેમ્પિંગ ફોર્સ લાગવાના કારણે શું થયું? તો પહેલો ગ્રાફ એકદમ સરસ સીધો હતો. આ જુઓ તમે, ધીરે 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 એનું કંપ વિસ્તાર ઘટતો જાય છે. આવો ગ્રાફ એનો થઈ જાય છે ફિક્સ. આવી રીતે આમ કંપ વિસ્તાર જે છે સમયની સાથે ઘટવા લાગે છે. હવે આમનું પણ એક વિકલ સમીકરણ આપણે મેળવીએ તો F ઇઝ ઇક્વલ ટુ MA KX પ્લસ B, બધાને M વડે ભાગાકાર કરી નાખીએ તો M વડે ભાગાકાર કરતા M કેન્સલ. આને પણ M વડે ભાગાકાર કરી દો તો K અપોન M. આને M વડે ભાગાકાર કરી દો તો B અપોન V. હવે બધાને આ બાજુ પણ લેતા જઈએ. આને મેં તમને ઘણી વાર શીખવાડી દીધું. A ના બદલે લખાય d²x, ત્યારબાદ અપોન dt² પ્લસ B અપોન M. V ના બદલે લખાય dx/dt પ્લસ K અપોન M ઇન્ટુ x. આ તમારે યાદ રાખવાનું છે, એકદમ હૃદયમાં છાપી દેવાનું છે. આખી મેટર સમજી જવાની છે અહીંયાથી. આ આવડે પછી આવડી જશે કે નવું શું આવ્યું. તો નવું આ એક ફોર્સ આવ્યું, રાઈટ? જેને અવમંદિત દોલનોનું વિકલ સમીકરણ કહેવાય. હવે તેનો એક ઉકેલ કોણ છે? તો એનો એક ઉકેલ આ છે. X ઇઝ ઇક્વલ ટુ મોસ્ટ IMP છે.
એ જે નેચરલ કંપ વિસ્તાર પહેલો હતો એ નોટ ન લખો તોય વાંધો નહીં. એ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ, જ્યાં ઈ જે છે એની કિંમત તમારે લેવાની હોય છે 2.718. એ થોડો મોટો સબ્જેક્ટ છે. તમે ગૂગલ ઉપર જઈને ઈના વિષયમાં વધુ જાણકારી જો તમારે વિશેષ અંગત અભ્યાસ માટે જરૂર હોય તો મેળવી શકો છો. ઈ રેસ ટુ માઇનસ બીટી બાય 2m, અને ચર ઘાતાંકી વિધેય કહેવાય. સમયની સાથે ઘટતું વિધેય જે કદી 0 નથી થતું પણ 0ની નજીક રહી છે. ઇન્ટુ કોસ ઓમેગા ડેશ ટી પ્લસ 5. આ સમીકરણ પરથી આ મળી શકે છે, પરંતુ એટલું ગણિત એનું અઘરું હોય છે, કોમ્પ્લિકેટેડ હોય છે કે જે તમે એન્જિનિયરિંગવાળા જે છે તે ફર્સ્ટ સેકન્ડ યરમાં કરશે મેથ્સમાં, રાઈટ. એટલે અત્યારના આપણે કંઈ જ નથી કરવાનું, બસ ફક્ત આ સમીકરણ યાદ રાખો, તેનો ઉકેલ એક આ છે યાદ રાખો, ફરજિયાત છે. અને એની શરત પણ એમ છે કે બાય એમ ઇઝ ગ્રેટર √b/2m હોલ સ્ક્વેર શરત સાથે છે. આ જોકે આપણે એટલું જ યાદ રાખવાનું છે ખાલી, મોટા ભાગે આ નથી જ આપણું કામ પૂરું થઈ જવાનું છે. 11th માં 12thમાં પણ આનો ઉપયોગ આવવાનો છે. અહીંયાથી અહીંયા સુધી આગળ પહેલું આપણે વિકલ સમીકરણ લઈ આવતા હતા તે જ વિકલ સમીકરણ છે, કંઈ નવું નથી, ખાલી આ સ્ટેપ એક વધારાનું ઉમેરાયું છે. જોઈ લો તમે, એને તમે પાછળ લખો હોય તો લખો, ક્રમનું કોઈ મહત્વ નથી. બળ ડેમ્પિંગ ફોર્સ ન હોય તો આ સમીકરણ હતું જ, ત્યાં ઉકેલ તરીકે આ નથી, રાઈટ. બાકી બધું એમનેમ જ છે. ડેમ્પિંગ ફોર્સ આવવાથી ફક્ત આ સ્ટેપ ઉમેરાનું છે, અહીંયા આટલું ઉમેરાનું છે, રાઈટ. એટલે કે આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે. સૌથી વધુ દાખલા આપણે ગણીશું. સમયની સાથે કંપ વિસ્તાર ઘટે છે તો કઈ રીતે ઘટે છે? કે ભાઈ અત્યારે આટલો છે એ આ મૂળ કંપ વિસ્તાર બરાબર યાદ રાખજો કિંમત માટે. 3 મિનિટ બાદ તો અહીં 3 મિનિટ મૂકી દો, કેટલો થશે તો આટલો થશે. આ જે દેખાય છે એ થશે, બાકી હશે, ઘટી ગયેલો નહીં, વધેલો હશે તે, રાઈટ. ટી સમય બાદ આટલો કંપ વિસ્તાર હતો, એના ટી સમય બાદ આટલો થઈ ગયો છે. આ કંપ વિસ્તાર છે. આ આટલો મેં 11 વાગે જોયો હતો અને 11:05 જોયું તો આટલો થઈ ગયો. તો આ વેલ્યુ અહીંયા પુટ કરવાની મૂળભૂત, રાઈટ. આ વેલ્યુ જે છે એ અહીંયા તમને મળશે કે આટલો થઈ ગયો. ક્યારે? સમય 5 મિનિટ મૂકી દેશો તો આ ખાસ યાદ રાખવાનું. આ આટલો ભાગ જે છે એ એમ્પ્લિટ્યુડ છે, આટલો ભાગ. બાકી તો એ કોસ ઓમેગા ટી પ્લસ 5 છે જ. તો નવું જે આવ્યું છે સરખામણી કરતા આટલું નવું આવ્યું છે, એના બદલે બહુ બધા એમસીક્યુ દાખલા આના પૂછાય છે, રાઈટ. જો JEE 2002માં પૂછાયેલો દાખલો છે, સોરી નીટમાં. એક દોલક તેના 100 દોલન પૂર્ણ કરે એટલે એક ટાઈમ આપી દીધો, તમને સમય આપી દીધો, ત્યારે તેનો કંપ વિસ્તાર મૂળ કંપ વિસ્તારથી 3જા ભાગનો થઈ જાય છે. જ્યારે 200 દોલન પૂરા કરે તો કંપ વિસ્તાર કેટલા ગણો થશે? તો પહેલો ટાઈમ છે 100t, કેમ કે 1 દોલન પૂર્ણ કરે ત્યારે t આવર્તકાળ હોય, તો 100 દોલન પૂર્ણ કરે ત્યારે 100t. અને A1 છે A/3, T2 છે 200 દોલનો, ત્યારે A2 શોધો. જો કે દર વખતે વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે એમાં આપણે આવું જ કરવાના છીએ કે B/2m હોય એના બદલે આપણે લેમડા કેવું કંઈ ધારી લેશું, જેથી દર વખતે લખવું ન પડે. તો અહીંયા સીધું આ સૂત્ર જે છે ને તમે લેમડા ટી લખો તોય વાંધો નથી. જ્યાં સુધી બી અને એમનો ઉપયોગ નથી આવતો ત્યાં સુધી આવું એક ધારી લેવાનું, જેથી દર વખતે લખવું ન પડે. અહીંયા તો પૂરું ગણતરી કરેલી છે. તો પહેલો જે છે એમાં આપણે લખીએ કે એ બરાબર, હમણાં મેં સૂત્ર શીખવાડ્યું, E⁻ આપણું સૂત્ર છે. 3જા ભાગનો કંપ વિસ્તાર થઈ ગયો, આ મૂળ હતો ક્યારે? સમયની જગ્યાએ મૂકી દીધું 100t. તો એ કેન્સલ થઈ ગયા, બંને બાજુ શું થયું? 1/3 E⁻b. આને એમની આપણે પડ્યા રહેવા દઈશું, રાઈટ, આમ જ રહેવા દઈશું. હવે T2 માટે જોઈએ તો T2 200 છે, ફરીથી કિંમત આપણે મૂકી દીધી, એ કેન્સલ થઈ જશે અહીંથી, સોરી એ મૂકી દીધો. હવે
ઈ રેસ ટુ આ 200 છે એને આપણે શું આમ પણ લખી શકીએ કે બી 100t/2m ટોટલ હોલ સ્ક્વેર. તો આ કિંમત કોની હતી? તો આ કિંમત 1/3 ની હતી. આગળ સમીકરણ 1 જુઓ તો અહીંયા શું થઈ ગયું? 1/3 નો સ્ક્વેર એટલે શું આવ્યું? 1/9. તો આપણને A2 જે છે એ કેટલો મળે છે? 1/9 મળે છે. એક અવમંદિત દોલનનો કંપ વિસ્તાર 1 મિનિટમાં અડધો થાય છે. 3 મિનિટ બાદ તેનો કંપ વિસ્તાર મૂળ કંપ વિસ્તારના 1/x ગણો થાય છે. તો x શોધો. તો જો પહેલો ટાઈમ આપ્યો છે 1 મિનિટ, તો આપણે t લખીશું 1 મિનિટ. 1 મિનિટમાં કેટલો થશે? અડધો. તો અહીંયા a/2 a0 e રેસ ટુ સમયના બદલે 1 લખી નાખ્યું. રાઈટ. હવે આપણે જોઈએ માટે અહીંયા a0 કેન્સલ થઈ જાય એટલે શું થાય? 1/2. હવે અહીંયાથી આ કેન્સલ થશે તો આવું વધશે. 1/2 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ -b/2m. હવે આને કહેવાય 2 - 1 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ -b/2m. હવે બંનેની માઇનસ ઘાત કેન્સલ કરીએ તો શું પ્લસ ઘાત થઈ જાય? તો આ સ્ટેપ આવે. રાઈટ. હવે 3 મિનિટ બાદ તેનો કંપ વિસ્તાર 1/x ભાગનો થાય એટલે a0/x. તો અહીંયા પણ શું થશે? એ કેન્સલ થઈ ગયા. અહીંયા શું આવી ગયું? 3 ની 3 ઘાત આગળના દાખલામાં કર્યું તેમ જ આવશે. e રેસ ટુ b/. આને શું કહેવાય? આના બદલે કિંમત આપણે મેળવી હતી 2. હમણાં આ બંને બાજુ પ્લસ ઘાત થઈ જાય. આટલું જે સ્ટેપ છે એના બદલે કિંમત આપણે કેટલી મેળવી હતી? 2. તો કિંમત 2 મેળવી તો 2 નો ઘન જે છે એ આન્સર આવશે. 12th માં પણ આવા જ દાખલા આપણે શીખવાના છીએ ન્યુક્લિયસ ચેપ્ટરમાં. રાઈટ. આ સૂત્રના આવી જ બાબતો, આ સૂત્ર મતલબ આની નિયર સૂત્ર છે ત્યારે તમને વધુ આ કન્સેપ્ટ ક્લિયર થશે કે ઈ હટાવવા માટે ln લાવવાનું હોય, ln નું નોર્મલ લોગમાં રૂપાંતર કરવા 2.303 વડે ગુણવાનું છે વગેરે જે બાબતો શીખવાના છે. પણ આ આટલું અત્યારના શીખી લેવાનું છે. તો આ સૂત્ર પરથી આવા દાખલા પૂછાઈ શકે છે. તમારે વિડીયો પોઝ કરીને રકમ લખીને MCQ તમે લખી શકો છો આ ટોપિકની નીચે. રાઈટ. હવે આપણે પાર્ટ 2 માં છીએ. તમને યાદ હશે કે પાર્ટ 1 આપણે અત્યાર સુધી શીખતા હતા જ્યાં કોઈ ડેમ્પિંગ ફોર્સ, કોઈ અવરોધક, કોઈ કનડગત હતી નહીં. પછી જ્યાં આપણે એક સમીકરણ મેળવ્યું હતું તે વિકલ સમીકરણમાં ફક્ત આ સ્ટેપ નહોતું. એના એક ઉકેલમાં ફક્ત આટલો ભાગ નહોતો. બાકી બધું એમ જ છે. એનો ઉકેલમાંથી કેવી રીતે મેળવાય એ તમને મેં શીખવાડી દીધું. ઉમેરાણું કોણ? બીવી. એક આ ઉમેરાણું, અહીંયા બીવી ઉમેરાણું માઇનસ બધું નેચરલ ચાલતું હતું. બીવી ઉમેરાણી એના કારણે અવરોધક બળ આવ્યું અને ધીરે ધીરે કંપ વિસ્તાર ઘટતો ગયો. ધીરે ધીરે કંપ વિસ્તાર અવમંદન થતું ગયું. એટલે તમે સમજી શકો છો કે નવું કોણ આવ્યું? તો કે બીવી. અવમંદનમાં નવું બીવી ઉમેરાય છે. બીવી ઉમેરાય એટલે બધા પ્રોબ્લેમ ઊભા થયા. રાઈટ. એનું એક સમીકરણ છે આ. ઠીક. તો એના સમીકરણમાં આટલું ખાલી ઉમેરાણું છે. એનો ઉકેલ આ છે. આગળના મેં તમને સાબિત કરી દીધું તેવી સાબિતી આની તમે એન્જિનિયરિંગમાં મેળવશો. એના ઉપરથી આખા ટોટલ અહીંયા એ હોવો જોઈએ એ આની બરાબર છે. અને આના જેવા દાખલા વધુ પૂછાય છે મેં તમને શીખવાડ્યા. કોઈ વાર કોણીય આવૃત્તિ એની કેટલી હોય? તો નેચરલ જે અગાઉ કોણીય આવૃત્તિ હતી એમાંથી આટલું બાદ કરી નાખો b/2m. બસ. એની ઓમેગા ડેશ એમ સમજી લો તમે. બાદ કરી નાખો b/2m નો હોલ સ્ક્વેર. આના વિવિધ સ્વરૂપો છે. તમે આમ પણ લખી શકો કે ઓમેગા સ્ક્વેર હટાવી દો એટલે અંડરરૂટમાં બંને આવી જાય. અથવા ઓમેગાના બદલે તમે k/m પણ મૂકી શકો. તો ઓમેગા ડેશ ઇઝ ઇક્વલ ટુ આ સ્ક્વેર છે અહીંયા ઓમેગાનો સ્ક્વેર બરાબર k/m અથવા અંડરરૂટ કરી શકશો. તો આ આપણે મૂકી દીધું અહીંયા. અને આ સ્ટેપ તો ઉઠાવીને આ 3 યાદ રાખવાના છે. કોઈ એકના સ્વરૂપો છે જ્યાં ઓમેગા સ્ક્વેર કે આપણને નેચરલ છે અવરોધક બળની ગેરહાજરીમાં SHM કરે તેને પ્રાકૃતિક આવૃત્તિ પણ કહેવાય. અથવા તમે આમ પણ લખી શકો 2πf' બરાબર બ્રેકેટ છૂટું પાડી દો b²/4m². આમ પણ તમે લખી શકો. આ તમારી જાણકારી માટે છે. હવે આવા અવરોધક બળો આવે ત્યારે જે અવમંદન થાય
એના 3 કેસ આપણે જોવાના છે. એક અવરોધક બળની હાજરીમાં જે ડેમ્પિંગ થાય છે એ 3 પ્રકારનું થાય છે. એક અંડર ડેમ્પિંગ છે, એક ક્રિટિકલ ડેમ્પિંગ છે, એક ઓવર ડેમ્પિંગ છે. હવે એક શું છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલા કેસ 1 જોઈએ. કેસ 1 જે છે એ જ્યારે અવરોધક બળ એટલે ડેમ્પિંગ ફોર્સ ખૂબ નાનું હોય એને અંડર ડેમ્પિંગ કહેવાય. એટલે શું થાય કે ધીમે થાય પણ સમય લાગે. ધારો કે આવી રીતે આમાં ચાલતું છે, થોડા સમય બસ ધીરે 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 ઘટતા 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 એકદમ ધીરે શૂન્ય થશે. ત્યારે રિલેશન પર નેચરલ પ્રાકૃતિક આવૃત્તિ ઘણી બધી મોટી હોય કોના કરતા, B/2m કરતા. આ શરત છે એની, જેને અંડર ડેમ્પિંગ કહેવાય. અવમંદન ધીમે ધીમે થાય, ઘણો સમય લાગે, ધીરે 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 અવમંદન થયા કરશે. રાઈટ. હવે આના કરતા ડેમ્પિંગ ફોર્સ વધ્યું છે એટલે મેં શબ્દ વાપર્યો છે મોટું હોય. ડેમ્પિંગ ફોર્સ થોડું મોટું હોય એટલે હવે શું થશે કે SHM નહીં કરે. ધારો કે આ છે એ અહીંયાથી સીધું અહીંયા આવીને પૂરો, આમ ફરીથી આમ અપડાઉન નહીં કરે, સેકન્ડ ટાઈમે નહીં જાય, ખાલી અહીંયાથી અહીંયા જ આવશે. જેમ કે આ જે છે અહીંયા, તો આમ હોય તો ફક્ત અહીંયા જ આવે. ધારો કે આમ છે અહીંયાથી તો ખાલી અહીંયા આવશે પૂરું. જેમ જ્યારે અહીંયા કેવું છે કે અહીંયાથી આમ 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 થતા 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 ધીરે 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 સ્ટોપ થાય. જ્યારે અહીંયા કેવું છે અહીંયાથી ફક્ત અહીંયા પૂરું, થોડું આમ હલન ચલન થશે, અહીંયાથી આમ આમ ફિનિશ. SHM નહીં કરે, ફરીથી આમ આવન જાવન નહીં કરે, ટુ એન્ડ ફ્રો નહીં કરે, ખાલી આ સાઈડ જે છે ત્યાંથી આમ. રાઈટ. તો એને કહેવાય ક્રિટિકલી ડેમ્પિંગ. ત્યારે ઓમેગા અને BM ઇઝ ઇક્વલ ટુ હોય. જે મેં લખ્યું છે ધીમેથી નીચે આવશે, સમય લાગશે, શૂન્ય ઉપર આવશે પણ એક જ વાર વન ટાઈમ આવશે, થોડો સમય. આ કમ્પેરેટિવ છે. ત્રીજો કેસ એવો છે કે અવરોધક બળ ખૂબ મોટું હોય એટલે આના કરતાંય વધી ગયું ઘણું બધું. ત્યારે તંત્ર SHM તો નહીં જ કરે, એ તો અહીંયા નહોતું કરતું, પરંતુ ખૂબ ધીમે ધીમે મીન પોઝિશન ઉપર આવશે. ઓવર ડેમ્પિંગ કહેવાય. અહીંયાથી આમ જશે તો ખૂબ ધીમે 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 આવશે. ધારો કે આવો કોઈ નળાકાર છે, આની અંદર લિક્વિડ ભરેલું છે અહીંયા સુધી, અહીંયા કોઈ બ્લોક છે અને અહીંયાથી તે સ્પ્રિંગ સાથે જોડેલો છે. હવે જેવું આમ SHM કરવા જેવો જશે, એકવાર ઉપર પ્રેસ કરી દીધું આપણે, અને જેવો નીચે આની અંદર આવશે એટલે આમ ધીમે 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 નીચે આવ્યું, ફિનિશ, પૂરું. પછી ઉપર નહીં જઈ શકે. અથવા તો એકદમ સ્પીડ જે છે એની એમ અહીંયાથી આમ આવશે, ધીમે 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 આવશે, પૂરું, અહીંયા સ્ટોપ, મીન પોઝિશન ઉપર. જ્યારે પહેલા કેસમાં થોડું ક્રિટિકલમાં તો થોડું ઘણું અહીં થવું હોય તો થઈ શકે, અહીંથી આમ આવ્યા પછી અહીંયાથી થોડું આમ થઈને પૂરું. તો આ છે ઓવર ડેમ્પિંગ. તો 3 કેસ આપણે જોયા. 3માં તમે જુઓ ઓમેગા મોટું છે કોના કરતા, B/2m. અંડર ડેમ્પિંગ કહેવાય. આનો મતલબ આ સૂત્ર લખેલું હોય તો તમે પરિસ્થિતિ સમજી શકવા જોઈએ કે આ સ્થિતિની વાત ચાલે છે કે અવરોધક બળ હાજર છે અને ધીરે 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 એનું અવમંદન થાય છે. જ્યારે આ સૂત્ર તમે જુઓ તો તમને આ પોઝિશન ધ્યાનમાં આવવી જોઈએ, કેમ કરીને આમ પૂરું, ફિનિશ. અને અહીંયા એના કરતાં પણ વધુ ખરાબ પરિસ્થિતિ, એકવાર આમ કરીને આમ ઊંડા કાદવની અંદર ગયું, ખતમ. જ્યારે અહીંયા માની લઈએ કે કાદવ એટલો નથી, પર એકદમ રબડી જેવો ભાગ અથવા એવો પાતળો ભાગ છે, થોડુંક આના કરતાં પાતળું છે, આના કરતાં ઠીક છે, અહીંયા એકદમ સ્ટોપ થઈ જાય. એને કહેવાય ઓવર ડેમ્પિંગ. ખૂબ જ મોટું અવરોધક બળ છે, અહીંયા થોડું ઓછું છે, અને અહીંયા જે છે અવરોધક બળ અત્યધિક નાનું છે. આના ઉપર જાવ તો નેચરલ હોવું જોઈએ, જ્યાં બિલકુલ નહીં, જ્યાં કંપવિસ્તાર ઘટશે જ નહીં. થોડું બળ દાખલ થાય, કંપવિસ્તાર ઘટશે. એનાથી મોટું એટલે મોટું એમ બોલવું એટલે મેજરમેન્ટની આ શરત, એનાથી આ શરત થાય તો SHM બંધ. અહીંયા કોઈ વસ્તુ નહીં, અહીંયા કોઈ પદાર્થ આવર્ત ગતિ કરતો જ નથી, SHM નહીં કરે, સ્ટોપ. અને આ કમ્પેરેટિવ સરખામણીમાં ખૂબ ધીમે ધીમે જઈને સ્ટોપ થઈ જશે, એને કહેવાય ઓવર ડેમ્પિંગ. તો ડેમ્પિંગના 3 કેસ આપણે જોયા. રાઈટ. હવે
આપણે એનર્જી જોઈશું, ઉર્જા જોઈશું. જેમ નેચરલ જે હતું ત્યારે એનર્જીનું શું થતું હતું, તો 1/2 kA² આપણું સૂત્ર હતું, જે આપણે શરૂઆતમાં જોયું, જ્યાં કોઈ અવરોધક બળ ન હોય ત્યારે. હવે ડેમ્પિંગ ફોર્સ આવી જાય ત્યારે એનર્જીના સૂત્રનું શું થાય છે, જેમ વિકલ સમીકરણ જોયું, એનું એક ઉકેલ જોયો. તો હવે એનર્જી માટે શું થાય તે જોઈએ. જો અવમંદિત દોલનો માટે ઉર્જા અચળ રહેતી નથી, કેમ કે એ તો મેં તમને શરૂઆતમાં કીધું, પેલું ડેમ્પિંગ ફોર્સ એ ખાઈ જાય, અવરોધક બળ એની ઉર્જા ખાઈ જાય. જો અનડેમ્પડ હોત તો 1/2 kA² હોત જ. પણ ડેમ્પિંગ ફોર્સ જ્યારે અવેલેબલ થાય ત્યારે એ આવો રહેતો નથી. એ હમણાં આપણે શીખ્યા. એની જગ્યાએ શું આવે, A0T/BT/2m². એની કિંમત મેં મૂકી દીધી અહીંયા, બહાર કાઢી જવા સાદું રૂપ છે. તો આમ પણ કહેવાય e⁻BT/2m. 2 ને અંદર ગુણાકાર કરજો, 2 2 કેન્સલ થઈ જાય, તો 1/2 A0² એનો ગ્રાફ તમને આવો મળે. ફરી વખત એ અપડાઉન થશે નહીં, એટલે ફરી વખત કંઈ જ નહીં, એક જ વન ટાઈમમાં ગ્રાફ જે છે તમને આવો જોવા મળશે. તો આ છે એનર્જીનું સૂત્ર. આ બધા એનર્જીના સૂત્રો છે. ક્યારે? જ્યારે ડેમ્પિંગ ફોર્સ પ્રેઝન્ટ હોય, એટલે કે અવમંદિત દોલનો થતા હોય, એનો આપણે વાત જોઈ રહ્યા છીએ. વ્યવહારમાં કોઈ પણ પ્રાકૃતિક દોલનો શક્ય છે જ નહીં, કેમ કે વ્યવહારમાં અવરોધ કરવાવાળા બળો છે ને છે જ. તેથી બધા જ દોલનો જે છે અવમંદિત દોલનો છે. આ તો એક આદર્શ પરિસ્થિતિ ભણીએ છીએ આપણે, જેના આધારે આપણે સમજી શકીએ છીએ. બાકી વ્યવહારમાં તો છે જ. તો આપણે ફરીથી શુદ્ધ પ્રાકૃતિક દોલનો છે તે અને ડેમ્પિંગ ફોર્સ અવેલેબલ છે તેનો તફાવતો પણ જોઈ લઈએ. જો આવી રીતે અવમંદન થાય, ધીરે 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 કંપ વિસ્તાર ઘટતો જાય છે. આ જે તફાવત છે એ તમારે લખી નાખવાના છે. આ ટોપિક પૂરો થાય એટલે ક્રમમાં વિડીયો ચાલે છે એમ સ્ટોપ કરી અને તફાવત તમારે લખવાના છે. કંપ વિસ્તાર એ સમય સાથે બદલાતો નથી. કંપ વિસ્તાર એ બદલાઈ જાય છે. ટાઈમ એ પીરિયડ એ એપ્લાય છે, જે મેં તમને હમણાં શીખવાડ્યું. ચર ઘાતાંકી વિધેય કહેવાય, બદલાય. કોણીય આવૃત્તિ √k/m કહેવાય, આવર્તકાળ એમ કહેવાય. કોણીય આવૃત્તિ આટલી છે. આ મેં હમણાં તમને કોણીય આવૃત્તિ શીખવાડી છે, રાઈટ. ત્યારબાદ આવૃત્તિ f ને 1/2π, આ તમને આવડે છે એટલે હું તમને કહેતો નથી. આની આ સ્વરૂપ છે, ખાલી 1 કર્યું છે. શુદ્ધ સરળાવર્ત ગતિનો આવર્તકાળ જે છે તે અચલ રહે છે. આવૃત્તિ અહીંયા થાય છે. અવમંદિત ગતિમાં અવમંદન બળોની હાજરીથી T' વધે છે અને આવૃત્તિ ઘટે છે. અહીંયા આવૃત્તિ પણ અચલ રહે છે. તો આ જે તફાવત છે એ તમારે લખી નાખવાનો છે. હવે આપણે બીજો ટોપિક ભણવા જવાના છીએ કે ભાઈ આવું અવમંદન થાય છે તો કોઈ દોલનો કરી નથી શકવાના, બધા જ દોલનો ઊભા રહી જવાના છે. તમે હિંચકા ઉપર બેઠા, ધીરે ધીરે હિંચકો ધીમો પડતો ગયો ઝૂલા અને હિંચકો ઊભો રહી ગયો, તો આ પ્રક્રિયા તો સ્ટોપ થઈ ગઈ. તમારે સતત હિંચકવું છે. પ્રત્યેક વખતે આપણી ઈચ્છા એવી છે કે દોલનો શરૂ રહેવા જોઈએ. તો જેટલું અવરોધક બળ ખાઈ જાય છે, વિરોધ કરી જાય છે, ડેમ્પિંગ ફોર્સ જેટલી ઉર્જા ખાય છે, તેટલું બળ તેટલા સમયની સાથે પ્રત્યેક દોલને તમારે આપવું પડે. અહીંયા ધારો કે આ હિંચકો આવી રીતે આમ ચાલે છે, તો અહીંયાથી આમ ધક્કો મારી દીધો, પછી પાછો ધક્કો માર્યો, પાછો ધક્કો માર્યો. દર વખતે જે હિંચકાનો ધક્કો જે છે નિર્ધારિત સમય આવું બળ તમે આપ્યા કરો, આવી રીતે આમ ધક્કો મારશો સતત, તો હિંચકો એક સરખા કંપ વિસ્તારથી દોલનો કરશે. જો એમ નહીં કરો તો ધીરે 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 તે ડેમ્પિંગ ફોર્સના લીધે ઊભો રહી જશે. તો આ ડેમ્પિંગ ફોર્સ જે છે એ જે કાર્ય કરે છે તેની અસરને અવગણવી અને દોલનો સતત ચાલુ રાખવા, જેને કહેવાય ફોર્સ ઓસિલેશન, બળ પ્રેરિત દોલનો, અથવા બીજું નામ છે એનું પ્રણોદિત દોલનો. વ્યવહારમાં પ્રાકૃતિક દોલનો ક્યારેય શક્ય નથી. મેં તમને હમણાં કીધું, દોલન કરતા તંત્ર ઉપર બાહ્ય કે આંતરિક અવરોધક બળ લાગતું જ હોય. હિંચકો ઉભા રહેવા કા પાછળ હવા જ એક જવાબદાર નથી. એનું મિકેનિઝમ છે, એના કડા, એનું લોખંડ, એનું બેરિંગ વગેરે વગેરે એના પાછળ જવાબદાર છે જ. તેના કારણે દોલનોનો કંપ વિસ્તાર ધીમે ધીમે ઘટતો જાય છે. તેને જાળવી રાખવો હોય તો તમારે ચોક્કસ સમયગાળે આ અવરોધને સમતોલે એટલું નિયમિત બળ આપવું પડે, જેને આવર્ત બળ કહેવાય.
સમયની સાથે પુનરાવર્તન થાય ને આવર્ત કહેવાય, પિરિયોડિક કહેવાય. શરૂઆતની યાદ રાખો, પિરિયોડિક. તો દર વખતે એક સરખી માત્રામાં આવી રીતે બળ જે છે એને આપ્યા જ કરવું પડે, તો સતત જે આ ગતિ છે એ ચાલુ જ રહે. તો આવર્ત બળ કહેવાય. અને બાહ્ય આવર્તક બળ એટલે નિયત સમયને અંતરે લગાડતું બળ. દર સેકન્ડે, દર મિનિટે, પ્રત્યેક આવર્તકાળના અંતે તમે બળ આપ્યા કરો. તો વ્યાખ્યા શું છે? બાહ્ય આવર્તકાળની આવર્તક બળની અસર હેઠળ થતા તંત્રના દોલનોને પ્રણોદિત દોલનો અથવા બળ પ્રેરિત દોલનો કહેવામાં આવે છે. ઇન શોર્ટ, નેચરલ દોલનો જે શીખ્યા છે તેવા કંઈક આપણે જોતા છે, પણ બાહ્ય અવરોધક બળ હોય ને હોય જ કુદરતમાં, તો તેને સમતોલે એટલું સતત બળ આપ્યા કરીએ તો આપણને પ્રાકૃતિક દોલનો જેવા દોલનો મળે, પરંતુ એવા દોલનોને આપણે કહીશું બળ પ્રેરિત અથવા પ્રણોદિત દોલનો. માની લઈએ કે આ બાહ્ય આવર્તક બળ જે બહારથી આપવાના છે, એક્સટર્નલ ફોર્સ આપવા જઈ રહ્યા છીએ, તે આવર્ત રીતે એટલે સાઇન અથવા કોસાઇન વિધેય વાળું હોવું જોઈએ, જેને આવર્ત કહેવાય. તો એફ નોટ કોસ ઓમેગા નોટ ટી જેટલું હોવું જોઈએ. આટલું બળ ઓમેગા ડી, ઘણી વખત સાઇન જે છે એ લખી છે તો ડી રાખો, ચલો ઓમેગા ડી જે આપણે આપવાના છે બહારથી, રાઈટ. તો હવે દોલક ઉપર શું હતું? પહેલા કેસમાં એકલું હતું, એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ. બીજા કેસમાં બીવી આવી ગઈ. બીવી આવી એટલે શું થયું? એટલે અવરોધક બળ શરૂ થઈ ગયું. હવે એ અવરોધ કરીને શું કરશે? તો કે એમ્પ્લિટ્યુડ, એનર્જી આ બધું ઘટાડશે, કંપ વિસ્તાર ઘટાડશે અને ધીરે ધીરે દોલનનો બંધ કરી દેશે. આ બીવીનું કામ છે. હવે એ ન બીવી જેટલું નુકસાન કરે છે એટલું ભરપાઈ કરે એટલું કોણ? તો એફ નોટ કોસ ઓમેગા ટી. આ બાહ્ય આવર્તક બળ છે. બાહ્ય આવર્તક બળ એટલે સમયની સાથે સતત આપ્યા કરીએ તે. તો શું થશે? તો પાછું આ બંને એકબીજાની અસર નાબૂદ કરી દે, તો પાછું આપણને આના જેવું મળી શકે. જો એવું થાય તો ઇન શોર્ટ, પ્રણોદિત દોલનોની વાત આવે ત્યારે 3 બળો લાગે એના ઉપર. એક તો લાગતું હતું પુનઃસ્થાપક બળ, એક બાહ્ય જે વાતાવરણ, એટમોસ્ફિયર, લિક્વિડ વગેરેના કારણે બીવી અવરોધક બળ એવો વિરોધ કરે છે, એની અસરને નાબૂદ કરવા આપણે આ બાહ્ય આવર્તક બળ લગાડ્યું, તો કુલ 3 બળ આવ્યા આ વખતે. ફરીથી એનું સાદું રૂપ એની જેમ જ છે. એફ બરાબર એમ ના બદલે dx સ્ક્વેર અપોન dt સ્ક્વેર, અહીંયા ફરીથી d સ્ક્વેર x અપોન dt સ્ક્વેર માઇનસ કે એક્સ, વીના બદલે dx બાય dt, બાકી બધાને એમ વડે ભાગાકાર કરી નાખી, એમ કેન્સલ. dx સ્ક્વેર અપોન dt સ્ક્વેર પ્લસ b બાય એમ dx અપોન dt, કોણ આવી ગયું? આ આગળ આ બાજુ પ્લસ એમ વડે ભાગાકાર થઈ ગયો, આનો એમ વડે ભાગાકાર થઈ ગયો, ઇઝ ઇક્વલ ટુ, આ તો હતું જ અવમંદન માટે આ ઉમેરાનું, ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એમ કોસ ઓમેગા ટી, જેને અવમંદન સાથે પ્રણોદિત દોલોનું વિકલ સમીકરણ કહેવામાં આવે છે. અને તેનો ઉકેલ એમ તમે કહી શકો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ કોસ ઓમેગા ટી પ્લસ 5 છે, જેમાં એ ડેશ અને 5 કોણ છે? આ ડાયરેક્ટલી તમારે ગોખી નાખવાનું છે. કોઈ કેલ્ક્યુલેશન, કોઈ સાબિતી તમારે આપવાની નથી. સીધું કંપ વિસ્તાર માટેનું સૂત્ર ગોખી લેવાનું છે, ફાઈનું સૂત્ર ગોખી લેવાનું છે, સીધે સીધું, કોઈ વસ્તુ નહીં. ટેક્સ્ટ બુકમાં પણ પ્રિન્ટેડ છે, તમે ડાયરેક્ટલી કરી શકો છો, રાઈટ. આ સમીકરણ કેવી રીતે આવ્યું તમને આવડે છે ત્યાં સુધી કંઈ ગોખવાનું નથી. ઉકેલ જ્યારે છે એમાં એ ગોખી લેવાનો છે, ફાઈ ગોખી લેવાનો છે. કોઈ ગાણિતિક પ્રક્રિયાઓ કરવાની નથી અને એવી વિચારધારા પણ નથી રાખવાની. ડાયરેક્ટ તમારે પાકું કરી નાખવાનું, સીધે સીધું, રાઈટ. તો 3 કેસનું એક વિકલ સમીકરણ આપણે જોયું, નેચરલ, અવમંદન, 3નો એક ઉકેલ જોયો છે, 3માં એમ્પ્લિટ્યુડ જોયું છે, 3માં એનર્જી જોઈ છે. તો તમારે આ ત્રણેયની એક સાથે આમ 3 ખાના પાડીને સાબિત કરવાનું, જે શરૂઆતમાં મેં તમને શીખવાડ્યું હતું આવી રીતે. આનું આની નીચે, આનું આની નીચે, આનું આની નીચે. ફક્ત થિયરી નથી લખવાની, ફક્ત ડોટ ડોટ. એ પ્રેક્ટિસ માટે, નોટમાં તો બધું લખવાનું છે, પણ પ્રેક્ટિસ જ્યારે કરો ત્યારે 3ના સમીકરણો, બળ એફનેટ લાગે તે, એફનેટ ઉપરથી 3ના વિકલ સમીકરણો, એનો ઉકેલ. આટલું તમે વારંવાર પ્રેક્ટિસ કરશો.
છેલ્લો અને અંતિમ ટોપિક છે, મહત્વનો છે, 12થમાં પણ તમારે શ્રેણી અનુનાદ શીખવાનું છે, રેઝોનન્સ. રેઝોનન્સ એટલે અનુનાદ. હવે હમણાં આપણે સૂત્ર તારવ્યું હતું એ આ પ્રમાણે હતું. નાનું દોલન જ્યારે જ્યારે હોય ત્યારે તમે આ પાઠ જે છે એ ઘણો બધો મોટો હોય એટલે આને તમે અવગણી શકો. તો અવગણી એટલે તમને આટલો મળે. હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ બંને આવૃત્તિ જેમ જેમ ઓમેગા ડી જે છે એનું મૂલ્ય ઓમેગા નોટના મૂલ્યથી જુદું હોય, એટલે કે આ બંનેનો તફાવત જે છે એનું મૂલ્ય મોટું થાય, છેદ મોટો થાય તો કંપ વિસ્તાર ઘટતો જાય, નાનો થઈ જાય. જેમ જેમ ઓમેગા ડીનું મૂલ્ય ઓમેગા 0ની નજીક આવી જાય એટલે આ બંને આવૃત્તિ જે છે, પ્રાકૃતિક આવૃત્તિ, આપણી જે દોલનની આવૃત્તિ, ફોર્સ દ્વારા જે આવૃત્તિ છે તે પ્રાકૃતિક આવૃત્તિની નજીક આવી જાય. એક સ્પ્રિંગ હોય તો એને પકડીને આપણે આવી રીતે આમાં દોલનો કરાવીએ તો સ્પ્રિંગના બ્લોકની જે આવૃત્તિ છે એ જ આપણા હાથની એની ફોર્સ સોર્સ જે છે એની આવૃત્તિ પણ એટલી છે. તો એ બળ દ્વારા જે આવૃત્તિ છે તે નેચરલ આવૃત્તિ જે છે એની નજીક આવવા લાગે એટલે શું થાય? બે ઇઝ ઇક્વલ થવા લાગે. ઇઝ ઇક્વલ થવા લાગે એટલે આની વેલ્યુ જે છે એ 0 થઈ ગઈ હોય તો કંપ વિસ્તાર ધીમે ધીમે વધતો જાય. અહીંયા તફાવત જેમ જેમ નાનો થતો જાય એમ કંપ વિસ્તાર વધતો જાય છે. ઓમેગા ડીના કોઈ એક એવા લાક્ષણિક મૂલ્ય માટે કંપ વિસ્તાર મહત્તમ થઈ જાય છે. આ ઘટનાને અનુનાદ કહેવામાં આવે છે, રેઝોનન્સ કહેવામાં આવે છે. રેઝોનન્સ સમયે આપણી જે આવૃત્તિ છે તે પ્રાકૃતિક આવૃત્તિની નજીક ઇઝ ઇક્વલ થઈ જાય અથવા બંનેનો ગુણોત્તર 1 થતો હોય. અનુનાદ સમયે આવર્ત બળની મહત્તમ ઉર્જા ગતિ કરવા માટે વપરાય છે. એનો ગ્રાફ તમે જોશો તો આ ઓમેગા ડી બાય ઓમેગા છે એનું મૂલ્ય 1 જ્યારે થાય છે ત્યારે કંપ વિસ્તાર એમ્પ્લિટ્યુડ જે છે મેક્સિમમ છે અને ધીરે ધીરે ડાબી તરફ ખસતો જાય છે. તો આ ગ્રાફ ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે. તો અનુનાદની ઘટના માટે વિદ્યાર્થી મિત્રો એટલું જ ખાલી યાદ રાખો કે આપણી જે આવૃત્તિ છે પ્રાકૃતિક આવૃત્તિની ઇઝ ઇક્વલ થઈ જાય તો એનો ગુણોત્તર 1ની નજીક આવી જાય. તે સમયે જે ઘટના બને છે તે ઘટનાને અનુનાદ કહેવામાં આવે છે, રેઝોનન્સ કહેવામાં આવે છે. આટલું યાદ રાખશો તો 12થમાં તમને ખૂબ કામમાં આવશે અને બિલકુલ તકલીફ નહીં પડે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે દોલનો ચેપ્ટર જે છે તેને આપણે પૂર્ણ કરીએ છીએ. આખા ચેપ્ટરની વ્યવસ્થિત સૂત્રોની નોટ, એક એક ટોપિક જે છે એની સમજ અને દાખલાઓ જે છે તે લખી અને વારંવાર વિડીયો જોઈને અભ્યાસ કરશો તો સરસથી તમારું 12th જે છે તે મજબૂત થશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને અત્યારે જો આળસ કરી કે અત્યારે કોઈ બાના કે તકલીફ આપણે રાખી છે તો એ બાનું ધીરે ધીરે જમીનમાં વાવી દીધું છે એમ સમજો. મોટું ભયંકર સ્વરૂપ 12થમાં લેશે અને 2-3 મહિના બાદ જ તમને તે પરેશાન કરશે. તો આવું ન થાય તે માટે તમારી આળસ ખંખેરી અને બિલકુલ ઇઝી સમજી પુનરાવર્તન કરશો. પુનઃ કુરિયાત નામ અભ્યાસથી તમારું મજબૂત ફાઉન્ડેશન કરો એ અપેક્ષા સહ આજનો લેક્ચર પૂર્ણ કરીએ. ધન્યવાદ.